જય શ્રી કૃષ્ણ મિત્રો, આ વિડીયોમાં સાંભળશું શ્રાવણી બીજનો મહિમા. સાથે સાંભળશું દેવતણખી તથા દેવાત પંડિતની કથા. મિત્રો, બીજની તિથિ એ દુખિયાના બેલી એવા રામદેવ પીરને સમર્પિત છે. રામદેવ પીર 12 બીજના ધણી કહેવાય છે. આખા વર્ષની સુદ પક્ષની બીજ આવે છે તેમાં બાબા રામદેવ પીરની કથા મહિમા સાંભળવાનો મહિમા છે. બીજના દર્શન કરવાથી રોગ કષ્ટ દૂર થાય છે, આરોગ્યની પ્રાપ્તિ થાય છે. બીજનું વ્રત કરવાથી મનુષ્ય પોતાના તન મન ધનનું સર્વ પ્રકારે કલ્યાણ કરે છે. રામદેવ પીરનું નામ સ્મરણ કરવા માત્રથી જ સુખ શાંતિ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. ઘરમાં સકારાત્મકતા ઉત્પન્ન થાય છે. મંત્ર તંત્ર અને બાધા વગેરેમાંથી રક્ષણ મળે છે. ભગવાન શ્રી કૃષ્ણના અવતાર નારાયણની કૃપા પ્રાપ્ત કરવા માટે બીજનું વ્રત દરેકે જરૂર કરવું જોઈએ. જો વ્રત ન થઈ શકે તો દર બીજના દિવસે રામદેવ પીરની કથા જરૂર સાંભળવી. તેમાં શ્રાવણ માસની બીજનું અધિક મહત્વ છે. જ્યારે દેવતાઓએ દેવલોકમાં સભા ભરી, સર્વગત ગંગા પણ ત્યાં મળેલી, ત્યારે દેવતાઓએ પણ પોતપોતાની ધર્મપત્નીઓની આજ્ઞા કરી કે તમે સૌ કૈલાસમાં જાઓ અને શંકર ભગવાન પાસેથી બીજ ધર્મનો ઉપદેશ લઈ આવો. તેથી સર્વે સતીઓ શંકર ભગવાન પાસે ગઈ અને વિનંતી કરી કે હે ભગવાન, અમોને બીજ ધર્મનો ઉપદેશ આપો. આવી વિનંતીથી શંકર ભગવાન પ્રસન્ન થયા અને સર્વે દેવીઓને બીજ ધર્મનો ઉપદેશ આપ્યો. ત્યારથી આ બીજને શ્રવણા બીજ એવું નામ આપ્યું. તેથી તેને શ્રાવણી બીજ કહેવામાં આવે છે. સગર રાજાની બંને સ્ત્રીઓ કશ્યપ ઋષિની પુત્રી કેશીને મળીને વિધાતાના કહેવાથી શેષનાગ પાસેથી બીજને વધાવી. ત્યારે 5 તત્વ મળ્યા, જેથી નાગ પંચમી કહેવાણી. નાગપાંચમને દિવસે કોઈ પણ ઋષિમુનિ સંત ભક્તિથી બીજ ઉજવે તો પૂર્વજોની પેઢી તરી જાય છે અને મોક્ષ ગતિને પામે છે. દ્વારિકાના દ્વારે એક દર્ભ ઋષિ પધાર્યા અને રાધાજીને બીજ ધર્મનો ઉપદેશ આપ્યો. ત્યાર પછી તેણે અનેક ઋષિઓ, દેવદેવીઓ, વશિષ્ઠ, વિશ્વામિત્ર, દુર્વાસા, માર્કંડ, લોમશ, ધૈમ્ય, અસિત, દેવલ, વાલ્મીકી, જાંબાલ્ય આદિને મળીને બીજ ઉજવી અને પાઠ પૂજા, જમા જાગરણ તથા સર્વ ગત ગંગાની પૂજા કરી, ચરણ ધોઈ અને ચરણામૃત લીધા. ત્યારથી શીતળા સાતમ થઈ. જે કોઈ ગત ગંગાની પૂજા કરી શીતળા સાતમને દિવસે બીજ ઉજવે, બીજ મહાત્મ્ય વાંચે, બીજ વધાવે, તેને 1000 યજ્ઞનું ફળ મળે છે. કશ્યપ ઋષિની પુત્રી સુમિત્રા અને વિદર્ભ રાજાની પુત્રી કેશિનીને ગૌતમ મુનિના ઉપદેશથી સગર રાજા અને બંને કન્યાઓએ મુનિના પ્રતાપથી બીજનો ઉપદેશ લઈને વચન માંગ્યું. તેમાં કેશિનીએ એક મહાન પુત્ર કપિલ મુનિના વરદાનથી થયો. બીજને વધાવીને વચન માંગ્યું કે આ દેહમાં જ્યાં સુધી પ્રાણ રહે ત્યાં સુધી બીજ ધર્મ પાળવો. એવો આશીર્વાદ માંગ્યો અને બીજ ધર્મ ઓળખાવ્યો. સગર રાજાના પુત્રોએ બીજ ધર્મનો ઇનકાર કર્યો. તેથી કપિલ મુનિ ક્રોપાયમાન થયા, જેથી ક્રોધ અગ્નિથી 60,000 પુત્રો બળીને ભસ્મ થયા. તે અલ્હાબાદ પ્રયાગમાં થયેલું હતું. કેશનીના મહાન પુત્ર અંશમાન થયા અને તેને ત્યાં દિલીપ થયા. તેના ભગીરથ થયા. ભગીરથે સ્વર્ગમાંથી ગંગાજીને લાવવા 12 બીજ ઉજવી તેના પ્રતાપે ગંગાજી પૃથ્વી ઉપર પધાર્યા અને સગર રાજાના 60,000 પુત્રોનો ઉદ્ધાર કર્યો. ત્યારથી ગંગાજી પતિત પાવન કહેવાયા. વામનજીએ બીજ મંત્રના જપથી બલિ રાજાના દ્વારે આવી રાજા તથા રાણીને બીજ ધર્મનો ઉપદેશ આપી બલિ રાજાને પાતાળ લોકનું રાજ્ય આપ્યું અને બલિ રાજાએ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને પોતાની પાસે રહીને બીજ ઉજવવા વરદાન માંગ્યું. આથી ભગવાન વચને બંધાયા અને બ્રહ્મા, વિષ્ણુ, મહેશ આ ત્રણેય દેવો વારાફરતી 4 મહિના પાતાળમાં બલિ રાજા પાસે રહીને બીજ ઉજવે છે અને વચન પાળે છે. આમ વેદવાણી પોકારીને કહે છે કે બીજ પાળો, બીજ વધાવો, બીજ મહાત્મ્યને સાંભળો, પૂજા પાઠ, જમા જાગરણ કરો અને સંત સદગુરુની સેવા કરો. રાજા નહુષ અને તેની પત્ની પવિત્રાએ બીજને બૃહસ્પતિ સાથે ઓળખી, અહલ્યાએ બીજ ઓળખાવી અને બધાને અમર કર્યા. રામદેવજી, વિરમદેવજી, લાસા, સગુણા, નેતલદે, હરભુજી સદગુરુ શ્રી બાળનાથ પાસેથી બીજ ધર્મનો ઉપદેશ લીધો. ઉત્તાનપાદ રાજા અને રેવંતીજી એ બધા જ બીજ ધર્મને વર્યા હતા. પરાશર ઋષિએ મત્સ્યગંધાને બીજ ધર્મ ઓળખાવ્યો. તેણે ધર્મને શિર માથે રાખ્યો અને વશિષ્ઠ, અરુંધતીએ બંનેએ મળીને દેવહૂતિને બીજ ધર્મ ઓળખાવ્યો.
ત્યારથી જૈન લોકો પર્યુષણ પર્વ તરીકે ઓળખાય છે. બીજનો 14 લોકમાં જય જયકાર બોલાય છે. અતલ, વિતલ, ભૂતલ, પાતાલ, તલાતલ, સુતલ અને મહાતલ સુધી બીજનો યશ ગવાય છે. દેવદેવીઓ, ઋષિમુનિઓ, સંતો અને ભક્તો જતી સતી સર્વે બીજ ધર્મનો આશરો કરીને કહે છે, બીજ ધર્મ પાળે વધાવે, બીજ ધર્મ વધાવે. બીજ મહાત્મ્ય સાંભળે બીજને સાધે છે, જેથી સર્વો અમર થયા અને તેનો જશ ગવાય છે. ઇતિશ્રી શ્રાવણ માસની બીજનું મહાત્મ્ય સંપૂર્ણ. બોલો દુખિયાના બેલી એવા રામદેવ પીરની જય. તો મિત્રો, આ હતું શ્રાવણી બીજનું મહાત્મ્ય. હવે સાંભળશું દેવાત પંડિત તથા દેવતણખીની કથા. દેવાયત પંડિતના પૂર્વાશ્રમની વાત એવી છે કે તેની વાણીને પ્રતિષ્ઠા મળેલી છે. તે પોતે ગોપાળ જ્ઞાતિમાં જન્મેલા હતા. તેનું હુલામણું નામ પ્રથમ દેવો હતું અને પોતાના ગામની ગાયો ચરાવી નિર્વાહ કરતા. એના ટોળાની એક કામઘેનુ ગાય દિવસ આથમવાના સમયે ટોળાથી વિખૂટી પડી જતી અને આપમેળે મોડેથી પોતાના ધણીના ઘેર આવી રહેતી. એમાં બન્યું એવું કે તે ગાયના ધણીને પોતાની ગાયનું દૂધ ઓછું આવે છે તેવી ફરિયાદ કરી, પણ દેવો તો નિર્દોષ હતો. છતાં દૂધ દોહી લેવાનો આરોપ આપવાથી તેને ઘણું ખોટું લાગી આવ્યું અને તે ગાય ઉપર ચાંપતી નજર રાખી. એવામાં સાંજ પડી અને ગાય ટોળામાંથી વિખૂટી પડી. તેવો જ દેવો તેની પાછળ પાછળ ચાલ્યો. આ ગાય ચાલતી ચાલતી એક ધારી વનરાઈમાં આવી અને ઊભી રહી. દેવો આ કૌતુક જોવા એક ઝાડ પર ચડી ગયો અને અજાયબી વચ્ચે ગાયના આંચળમાંથી આપમેળે દૂધની ધારા શરૂ થઈ. આ જોઈ દેવો પણ આભો બની ગયો. આ રીતે ગાય તો થોડીવાર પછી પલાયન થઈ ગઈ. પણ દેવો વિચાર કરતો રહ્યો. એવામાં થોડી વારમાં તે વડ નીચેની જગ્યા અદ્ભુત રીતે પવનથી સાફ થવા લાગી. જમીન સાફ થયા પછી થોડી વારે જાણે તેમાં વરસાદની ધારાથી જમીન છંટાઈ ગઈ. આ બધું જ દેવો તે જોતો રહ્યો અને મક્કમતાથી વિચાર્યું કે આ બધું શું બને છે તે જોવું તો ખરું, અને હિંમત રાખી બેસી રહ્યો. તેવામાં દેવલોકના વિમાન આવ્યા. એને આ જગાને અદ્ભુત રીતે થોડી વારમાં શણગારી દીધી. સુગંધિત દ્રવ્યોથી આ જગ્યા ભપકી ગઈ. આ બધું જોઈ દેવો બાઘો થઈને જોવા લાગ્યો. તેવામાં થોડી વારે તો દેવ સભા ભરાઈ ગઈ. દેવોને લાગ્યું કે સપનામાં છું કે જાગૃતમાં. ઘડીભર તો તે મૂંઝાઈ ગયો, પણ હિંમત એકઠી કરી અને પોતે વડના ઝાડ પરથી નીચે ઉતર્યો અને જે વિમાનો પડ્યા હતા તેમાંના એકમાં છુપાઈ ગયો. આ રીતે દેવો સભા પૂરી થઈ. સૌ વિખરાયા અને સૌને સ્થાને ગયા. પણ સ્વર્ગ ભુવનમાં ગયા પછી પ્રભુ લોકનો માનવી આવ્યાની વાત જાણીતી થઈ અને આ માનવી કોના વિમાનમાં આવ્યો તે પણ જાહેર થયું. અને આને માટે દેવલોકને ગુનેગાર ઠરાવી અને મૃત્યુલોકમાં જવા માટે ફરમાન થયું. અને દેવલદેએ તે શિર પર ચડાવ્યું, પણ એક વચન માંગી લીધું કે અલગ ધણીનો આદુ પાઠ માંગી લીધો અને તે દેવલીને આપ્યો. અને પાઠના પ્રાગટ્ય અને આરાધનાથી અલખને આવવું પડશે. તેમજ જેની સાથે મારે જવાનું છે તે મારું કહેવું 4 વખત કહેવા છતાં નહીં માને તો હું અલખ સાથે મારી મરજી પ્રમાણે તેનો સંગાત છોડી દઈશ. આ બધો કોલ કરાર દેવસભા સાથે કરી અને દેવલદે ને દેવાંત મૃત્યુલોકમાં પાછા આવ્યા. અને જ્યાં દેવસભા ઇન્દ્રેશ્વર મહાદેવ પાસે ભરાતી તે દેવભૂમિ ગિરનારની બાજુમાં ગામ વંથળીમાં રહેવા લાગ્યા. આ બધું કેમ બન્યું તેના ઉત્તરમાં એક જ વાત છે કે દેવો કોઈ મામૂલી માણસ ન હતો, પણ યોગ ભ્રષ્ટ સનાતન આત્મા હતો. અને આવા સનાતન અંશો આ ભૂમિ ઉપર ધર્મ સ્થાપવાના હેતુથી આવે છે. આ રીતે દેવલદે અને દેવાંતનો યોગાનુયોગથી મેળાપ થયો અને આ રીતે દેવલદે અને દેવાંત વંથળી ગામમાં રહેવા લાગ્યા. દેવલદેને જે સ્વર્ગ ભુવનથી આદુ પાઠ મળેલ હતા તે પાઠના પ્રાગટ્યથી કાયમ અલગ ધણી આવવા લાગ્યા. અને અલગ ધણીનું રૂપ તરક કેતા વાયડ હતું. આ પઠાણી પહેરવેશમાં ઘોડા ઉપર કાયમ આવતા હોવાથી ગામમાં નિંદા થવા લાગી. અને આ દેવાંતને દેવલદેને ઘેર કાયમ ભજન, કીર્તન, પાઠ, પ્રસાદીના કારણે કાયમ સાધુ સંતોનો ખૂબ જ ભરાવો રહેતો અને સૌને માલ મલિદા ખાવા મળતા, એટલે સૌ દેવાંતના સેવક બનવા લાગ્યા. આ રીતે 400 સેવકનો મોટો રાફડો ફાટ્યો અને સૌ દેવાંતની ખુશામત કરતા હતા. પણ આ પઠાણ જેવો છેલ બટાવ ઘોડા ઉપર કાયમ આવતો અને દેવલદેની સાથે હેત પ્રીતથી રહેતા તે આ પામર મનુષ્યો સાચું ન સમજતા નિંદા કરવા લાગ્યા. આ બધી નિંદાથી દેવાંતને ઉશ્કેરવા લાગ્યા અને દેવાંત સાચું સમજતો છતાં ભ્રાંતિ થઈ.
અને પરીક્ષા લેવા વિચાર કર્યો. બહાર ગામ જવાનું બહાનું કાઢી ચૂપકીદીથી એક ઓરડામાં છુપાઈ ગયો. જ્યારે પાઠ પૂજાનું પ્રાગટ્ય થયું ત્યારે ભગવાન પણ આવ્યા અને દેવલદેએ ભગવાનનો થાળ ધરાવ્યો. આથી ભગવાનને કીધું કે એક થાળ વધુ કરજો. આથી દેવલદેએ એક વધુ થાળ કર્યો અને ઓરડો ઉઘાડી દેવાંતને તે થાળ ધર્યો. પણ દેવાંત અત્યારે ભ્રાંતિથી ભરમાઈ ગયો હતો એટલે મોઢું ફેરવી લીધું. આ રીતે પાછો થાળ તે મુખે ધર્યો. આમ ચારેય દિશાએ દેવાંત ફરી વળ્યો અને ચારેય દિશાએ થાળ ધર્યો. એટલે દેવલદેનું વચન પૂરું થઈ ગયું અને ઓરડો બંધ થઈ ગયો. દેવલદે અને ભગવાન બંને અદૃશ્ય થઈ ગયા. જ્યારે દેવલદેને ન જોયા અને દેવાંતને પૂર્વ જ્ઞાન થયું, પસ્તાવો કરવા લાગ્યો. પણ તેના શિષ્યોએ હિંમત આપી કે જાશે ક્યાં, આપણે દુનિયાના પડમાંથી શોધી કાઢીશું. આ રીતે દેવાંત અને તેના શિષ્યો દેવલદેની શોધ કરવા લાગ્યા. તેવામાં મજાવડી ગામની સીમાડે પોતાના રથના પૈડાનો પાટો ઉતરી ગયો. આ બધું જોગાનું જોગ બનવાનું હતું એટલે આમ થયું. દેવાંત અને તેના શિષ્યો પૈડાનો પાટો ચડાવવા ગામમાં આવ્યા અને ગામમાં દેવતણખી નામના લુહાર રહેતા હતા. ત્યાં સૌ આવ્યા, પણ અગતો હોવાથી દેવતણખીએ ના પાડી, જો વધુ જરૂર હોય તો કાલનું રાખો. નિરૂપાએ દેવાંત અને તેના 400 સેવકનો રસાલો રોકાઈ ગયો. દેવતણખી જાણતા હોવા છતાં દેવાંત તરફ જોઈને બોલ્યા કે આ બધા એકાએક અધીરા થઈને શું કામે નીકળ્યા છો? આના જવાબમાં દેવાંતે બની ગયેલ બીનાની વિગતવાર વાત કરી. આથી દેવતણખીએ કીધું, એમાં શું મોટી વાત છે? એનો જવાબ તો મારી 3 વર્ષની બાળકી ઘોડિયામાં સૂતી લીલમ આપશે. દેવાંતને આ વાત નવાઈ જેવી લાગી. ઘડીભર તો સાચી માની નહીં, પણ ગરજને અકલ ન હોય એમ સૂત્રે દેવાંત લીલમના ઘોડિયા પાસે ગયો. એવી જ લીલમ ખડાટ હસી પડી અને બોલી, કેમ મહારાજ, આવો સમર્થ થઈને કેમ મૂંઝાઈ ગયા? દેવલનો પત્તો મારા હાથમાં છે, પણ હું કહું તેમ તમારે કરવું પડશે તો પત્તો મળશે. આ સાંભળી દેવાંત બોલ્યો કે જો તમે દેવલનો પત્તો આપતા હો તો હું તે પ્રમાણે કરવા તૈયાર છું. આથી લીલમે કીધું કે તમારે અહીં 4 દિવસ રોકાવું પડશે અને હું કહું તે પ્રમાણે કરવું પડશે. તેમાં જરા પણ ફેર નહીં ચાલે. દેવાંત બોલ્યા, ભલે તમે કહો તે પ્રમાણે અક્ષરાંશ કરીશું. આથી લીલમે કીધું કે જુઓ, તમારા 400 સેવકોએ અને તમારે પહેલા દિવસે એકલા મીઠાના એટલે નિમકના પાણી ઉપર રહેલો દિવસ પસાર કરવો પડશે. બીજું કશું લેવાશે નહીં. અને બીજે દિવસે લીમડાના પાણી ઉપર રહેવું પડશે. ત્રીજા દિવસે જુવારની રાબડી ઉપર રહેવું પડશે. ચોથા દિવસે હું જે સત્કાર કરું તે સ્વીકારવો પડશે. ત્યારે તમે દેવલદેની તમને ભાળ આપીશ. આ લીલમના કહેવા પ્રમાણે દેવાંતે કબૂલ કર્યું અને પોતાના સેવકની જમાતમાં આ ફરમાન કાઢ્યું. પણ ફરમાન જેવું તેના 400 સેવકોએ સાંભળ્યું તેવા તેના જીવ અધ્ધર ચડી ગયા. માલ મલિદા અને શીરાપુરીના માટે સેવક થયેલાઓ તો જેવી રાત પડી તેવા કોઈને કીધા વગર પલાયન થઈ ગયા. આ રીતે ત્રીજે દિવસે ફક્ત હાલો, હુલો, ઠાંગો અને વનપીર જે ખરા હતા તે 4 જણા રહ્યા. આ જોઈ દેવાંત તો વિસ્મય પામ્યા. લીલમ પાસે ગયા. દેવાંતને પાસે આવેલા જોઈ લીલમ બોલી, કે મહારાજ, તમારા જે સાચા સેવકો હતા તે રહ્યા, ખોટા હતા તે પલાયન થયા. આટલા માટે જ આ પરીક્ષા મૂકી હતી. ભક્તિનો માર્ગ તો ખાંડાની ધાર છે અને તમો વખાણમાં ફૂલી ગયા. અને શંભુ મેળો જે તેઓએ ભેગો કર્યો હતો તેણે જ દેવલદેનો વિયોગ કરાવ્યો હતો. દેવલદેની પાસે અલખ ધણી આવતા તેની તમને જાણ હોવા છતાં આ તમારા સેવકોએ નિંદા કરી, તમને ભ્રાંતિ ઉપજાઈ, આ દશા કરી તો આવા નુગરાને સેવક કરાય નહીં. એ તો નિશ્ચય નરકે લઈ જાય. હવે તમે તમારા રથના પૈડાનો પાટો ચડાવી લ્યો, પછી તમે અને તમારા બાકી રહેલા સેવકો અહીં આવો. આ સાંભળી દેવાંત ગળગળા થઈ ગયા. ધન્ય છે દેવી, તમે મને ભૂલેલાને માર્ગ બતાવ્યો. આટલું કહી દેવાંત જ્યાં દેવતણખી હતા ત્યાં ગયા અને કીધું કે અમારા રથના પૈડાનો પાટો શાંતિ ચડાવી દો. આ સાંભળી દેવતણખીએ ચૂલ જગાવી અને રેણ માટે પાટાને ધગાવ્યો. દેવતણખીએ વિચાર્યું કે દેવાંત જો એરણ ઉપર ધણ મારશે તો એરણ પૃથ્વીમાં ઉતરી જશે. દેવાંત કાંઈ જેવો તેવો પુરુષ ન હતો. આથી દેવતણખીએ પોતાની ધર્મપત્નીને બોલાવ્યા અને કીધું કે સતી, તમારી ખૂંટી રાખો તો તેની ઉપર પાટાનો સાંધો થઈ શકશે, નહીંતર નહીં થઈ શકે.
આથી સતીએ પોતાની ખૂટી એરણને બદલે રાખી અને પાટાને સાંધો કરી આપ્યો અને પૈડાને તે પાટો ચડાવી રથ તૈયાર કરી દીધો. સર્વે પાછા લીલમ પાસે આવ્યા. હાથ જોડી સર્વે ઊભા રહ્યા. આથી લીલમે કીધું કે હવે તમારા આ 4 સેવકને કહેવાનું કે તમે જ્યાં દેવલદેની ભાળ કાઢવા જવાના છો ત્યાં અગ્નિનો રસ્તો આવશે, તો તેની ઉપર કોણ સૂવા તૈયાર છે એ અત્યારે જ નક્કી કરો. પછી ખરી વખતે ઢીલા પડી જાય એના કરતાં અત્યારે જો વાત નક્કી થઈ જાય તો ખબર પડે. આ 4 સેવકો જે બાકી હતા તે હાલો, હુલો, ઠાંગો અને વનપીર વીર હતા. તેણે કીધું, અમે અમારા ગુરુજી માટે અમારો પ્રાણ આપવા તૈયાર છીએ અને તેમાંથી જરા પણ પીછેહઠ કરવાના નથી. અમે ચારેય એક પછી એક અગ્નિ માર્ગ ઉપર સૂતા જઈશું અને અમારા ગુરુજી અમારા ઉપરથી જતા રહેશે અને અમે તેને અગ્નિ માર્ગ જરૂર પાર કરાવી દઈશું. આ અમારું વચન છે. આ સાંભળી લીલમબાઈ ઘણા ખુશ થયા અને કીધું કે આ સામેનો ડુંગર દેખાય છે તેની ગુફામાં છે. અગ્નિનો માર્ગ જતાં માર્ગ આવશે અને તેની ઓળખ નિશાની છે. ત્યાર પછી દેવતણખીએ આજ ચોથા દિવસે આ સંતોનો સત્કાર કરી ભાવતા ભોજન પીરસાવ્યા અને ખૂબ સેવા કરી વિદાય કર્યા. દેવતણખીને ત્યાંથી વિદાય લીધા પછી 5 જણા રથમાં ચાલી નીકળ્યા અને તે ડુંગરની ગુફાનો માર્ગ લીધો. અમુક રસ્તો કાપ્યા પછી લીલમે કીધા પ્રમાણે અગ્નિ માર્ગ દેખાણો અને તેની સામી પાર એક શિલા ઉપર દેવલદે અને જે સ્વરૂપે આવતા મહારાજ તે બંનેને એક સાથે બેઠેલા જોઈ દેવાંત ગળગળો થઈ ગયો અને તેના 4 સેવકો એક પછી એક અગ્નિ માર્ગ ઉપર સૂતા ગયા અને દેવાંત તેની ઉપર જતો ગયો. આ રીતે અગ્નિ માર્ગ કાપી તેના સન્મુખ પહોંચી ગયા, પણ અગ્નિ ઉપર સૂતેલા સેવકોને કોઈ અગ્નિની અસર થઈ નહીં. ત્યાં જઈ તેના ચરણમાં ઢળી પડ્યા, બધાને ઊભા કર્યા. દેવાંત સ્તુતિ કરવા લાગ્યો, હું પામર કાંઈ સમજી ન શક્યો, માટે મને માફ કરો. અલખ ધણીએ માથે હાથ મૂક્યો ત્યાં તો દેવાંતને નિશ્ચળ દિવ્ય જ્ઞાન પ્રગટ થયું અને તેના મુખે સરસ્વતી સાક્ષાત વસી ગયા અને પંડિત દેવાયત થઈ ગયા. અલખ ધણીએ આશીર્વાદ આપ્યા કે જાઓ, સનાતન ધર્મનો ફેલાવો કરો અને અંતે મારા ધામમાં આવી મળજો. આ રીતે સાથે આવેલા હાલો, હુલો અને ઠોંગો વનપીરને પણ આશીર્વાદ આપી દીધા અને કીધું કે તમે તો સનાતનનો અંશ વીર છો, માટે તમે પણ તે પ્રમાણે કરજો. આવી રીતે દેવલદે અને દેવાયત પંડિત પોતાના નિવાસ સ્થાને આવ્યા અને તેમના મુખની દિવ્ય વાણી આજે પણ આ ધર્મમાં ચાલે છે અને દેવતણખી અને દેવાત પંડિતના ફોટા લુહાર જ્ઞાતિમાં ઘેર ઘેર જોવા મળે છે. તો મિત્રો, આ હતું શ્રાવણી બીજનું મહાત્મ્ય, દેવતણખી અને દેવાત પંડિતની વાર્તા, જે બીજના દિવસે સાંભળવાનો મહિમા છે, જે સાંભળવાથી સંતાનહીન દંપતીને સંતાન પ્રાપ્તિ થાય છે, ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિનો વાસ થાય છે, ઘરની નકારાત્મકતા, રોગ, દોષ, ગરીબી દૂર થાય છે. રામદેવ પીર એ દીન દુખિયાના બેલી છે. જે કોઈ ભક્ત તેનું સ્મરણ કરે છે, પૂજા પાઠ કરે છે, તેની કથા સાંભળે છે, તેના જીવનમાં આવનારા દરેક દુઃખ, કષ્ટ અને રોગ રામદેવ પીર ભાંગીને ભૂકો કરી નાખે છે. રામદેવ પીરે જ્યારે સમાધિ લીધી તે દિવસ હતો ગુરુવાર. ત્યારે તેણે તેના ભક્તોને વચન આપ્યું હતું કે ગુરુવાર અને બીજના દિવસે જે કોઈ ભક્ત મારી પૂજા અર્ચના કરશે, મારી કથા સાંભળશે, ગુગળ લોબાનના ઘરમાં ધૂપ કરશે, તેના ઘરમાં હું ધૂપના ધુમાડે હાજર થઈશ, તેના મનના મનોરથ, મનોકામના હું પૂર્ણ કરીશ, તેના ઘરમાં કોઈ કષ્ટ નહીં આવવા દઉં. જેના ઘરમાં મારા નેજા ફરકતા હશે, મારા લીલુડા ઘોડાની પૂજા થતી હશે, તે ઘરમાં ક્યારેય સંતતિ અને સંપત્તિની ખોટ નહીં આવવા દઉં. આમ પશ્ચિમ ધરાના પ્રગટ પીર તરીકે પૂજાતા રામદેવ પીર આજે પણ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. તો મિત્રો, આ વિડીયોમાં શ્રાવણી બીજનો મહિમા તથા દેવતણખી અને દેવાત પંડિતની કથા તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી, જે સાંભળવી તમને જરૂર ગમી હશે. તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય રામદેવ પીર જરૂર લખજો. ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી, નવી ધાર્મિક કથા સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.